Hello everyone, welcome back to MCOM Semester 3. Today we are learning Advanced Cost and Financial Accounting. In this lecture 2, we will continue with Advanced Cost and Financial Accounting. અને હા, આજે આપણે યુનિટ 1 છે એની અંદરના પાર્ટ 2 છે. તો આ બે ટાઈપના તમારે સમ પૂછાય છે અને આ જે યુનિટ 1 છે માર્જિનલ કોસ્ટિંગ ઓફ એબ્સોર્પ્શન કોસ્ટિંગ અપ અને આ એનો પાર્ટ 2 છે. જો વિદ્યાર્થી મિત્રો તમારે પાર્ટ 1 જોવાનો બાકી હોય તો ફટાફટ પહેલાં તે જોઈ લેજો. ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક હશે અને ત્યાર પછી આપણે પાર્ટ 2 છે એ શરૂ કરી. તો સ્ટુડન્ટ્સ, અહીંયા આપણે પાર્ટ 2ની જે વાત કરી છે પહેલાં એ તમને એક રકમ સમજાવી દઉં છું. ધ સમરી ઓફ પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ ઓફ ગુજરાત લિમિટેડ એઝ અંડર ગુજરાત લિમિટેડના નફા નુકસાન ખાતાની ટૂંકી વિગતો નીચે પ્રમાણે આપેલી છે. હવે વિદ્યાર્થી મિત્રો, જો એ તમને કોમ્બિનેશન આપેલું છે, ખરેખર એક ગણતરી કરો તોય ચાલે, પરંતુ અહીંયા તમને બે કોમ્બિનેશન એકવાર સમ આપેલો છે. તો અહીંયા 2020 અને 21 આપેલું છે. તો હવે તમને બાજુમાં અહીંયા કયું આપે છે 21 અને 22 આપેલું છે. તો હવે ત્યાર પછી વિગત બાજુમાં જોઈએ તો 20 અને 21 છે અને 2021 અને 22 છે. પરંતુ હવે એક વિદ્યાર્થી મિત્રો, રકમમાં તમે ખાસ જોવો, તમને કાંઈ દેખાય છે? કારણ કે વિગતની અંદર હજી એક વસ્તુ છે. વિગતની અંદર વર્ષ તો છે, પરંતુ વર્ષની સાથે સાથે હજાર લખેલું છે. તો આ પણ તમે ખાસ યાદ રાખજો. જો બધી વસ્તુ તમારે પહેલાં એનાલિસિસ કરી લેવું, ત્યાર પછી સમ કરવો. અને હા, કુલ પડતર આપેલી છે, એટલે પડતર આપણને 5080 એટલે કે 5080 આપેલી છે 2020 અને 21માં. જ્યારે તમને અહીંયા 21 અને 22માં 5350 આપેલી છે. ત્યાર પછી એવી રીતે વેચાણ આપેલું છે 50 આપેલું છે અને 5500 આપેલું છે. પછી ચોખ્ખો નફો તો તમને અહીંયા આ 2020 અને 21નું કાંઈ આપ્યું નથી, પરંતુ 21 અને 22નું તમને આપેલું છે. નેટ લોસ છે, તો નેટ લોસ છે તો એના બેઝ ઉપર આપણે ચોખ્ખી ખોટ કહેવાશે. તો વિદ્યાર્થી મિત્ર, ખોટ છે, જો અહીં લખેલું છે ખોટ છે, ભૂલ ન કરતા. અને અહીંયા તમને 2021 અને 22માં કંઈ આપ્યું નથી. તો ચલો, હવે આ ટાઈપના સમ તમને વધારે પૂછાતા હોય છે. અને હા, ફાઇન્ડ આઉટ ધ ફોલોવિંગ ફ્રોમ ધ ધીસ ડેટા. હવે આમાં તમારે ખાસ, જો હું તો કહું આ ટાઈપનો સમ પૂછે તો પહેલાં તો આ જ સમ કરવો. હા, મેં તમને પાર્ટ 1 કરાવેલો છે, એ ઇઝી જ છે. બે પાર્ટ ખાસ કરીને જવાબ બસ. હવે આના સિવાય કોઈ પૂછે તો એ ઓપ્શનમાં નીકળી જશે, ટેન્શન ન લેતા. પરંતુ આ બે પાર્ટમાંથી એકાદો સમ તમને આ મુજબનો જોવા મળશે. ઉપરોક્ત માહિતીમાં પીવીઆર છે, પ્રોફિટ વેલ્યુ રેશિયો તમારે ફાઇન્ડ આઉટ કરવાનો હોય છે, એટલે કે પીવીઆર ગુણોત્તર, ફિક્સ્ડ એક્સપેન્સ છે એટલે કે સ્થિર ખર્ચા, સેલ્સ ઇન બીઈપી, બ્રેક ઇવન પોઈન્ટ છે એટલે કે સંતુષ્ટ બિંદુઓનું વેચાણ છે, અને સેલ્સ એટ પ્રોફિટ, જો એ તમને સેલ્સ આપેલું છે 1,90,000 નફાએ વેચાણ છે. ચલો સ્ટુડન્ટ્સ, તો હવે આપણે શરૂઆત કરી. હવે આ સમના જો તમારે ફોર્મ્યુલા છે, અને આ સમ એવો છે કે માત્ર તમે 15 મિનિટમાં આખો સમ છે એ કમ્પ્લીટ કરી શકો છો. અને હા, તમને આવડી જશે પછી તો 10 જ મિનિટ થશે, પરંતુ 15 મિનિટમાં આપણે સમજાવી દઈશું. ચલો, તો 3 મિનિટ થઈ છે, ત્યારથી લઈને આપણે 15 મિનિટ ગણશું. તો રકમ સમજાઈ ગઈ છે. ત્યાર પછી આપણે વાત કરી ગુજરાત લિમિટેડના ચોપડે જરૂરી ગણતરી. આવું કાંઈ તમારે લખવું હોય તો લખવાનું જરૂર નથી, પરંતુ હવે તમને જે મેથડ પહેલાં કીધી છે કે પીવીઆર એટલે કે પ્રોફિટ વોલ્યુમ રેશિયો, તો પીવીઆરનું ફોર્મ્યુલા જો અહીંયા તમને આવેલું છે કે પીવીઆર ગુણોત્તરની ગણતરીમાં શું હોય, નફો અને જથ્થાનો ગુણોત્તર કરવાનો હોય છે. તો ખાસ યાદ રાખજો, નફો એટલે કે પ્રોફિટ અને વોલ્યુમ જે છે એનો ગુણોત્તર કરવાનો હોય છે. તો તમારે અહીંયા શું કરવાનું છે, અહીંયા લખેલું જ છે, જો એ ફોર્મ્યુલા છે કે પીવીઆરનું ફોર્મ્યુલા શું છે, આ તો ટાઇટલ છે સ્ટુડન્ટ્સ. અને પીવીઆરનું ફોર્મ્યુલા એવું છે કે ચેન્જ ઇન પ્રોફિટ અને ચેન્જ વેચાણમાં ફેરફારો. તો જો અહીં તમને લખેલું છે ચેન્જ ઇન સેલ્સ અને ચેન્જ ઇન પ્રોફિટ, એટલે કે નફામાં ફેરફાર અને વેચાણમાં ફેરફાર. ચલો સ્ટુડન્ટ્સ, તો હવે નફામાં ફેરફાર આપણે ગોતી લઈ અને વેચાણમાં ફેરફાર પણ આપણે ગોતી લઈ. ફેરફાર એટલે કે બેયનું આપણે જે તફાવત છે એ કાઢવો પડશે. તો એક્સ જો અહીંયા તમને પહેલાં કેટલા આપ્યા છે, હવે અહીંયા જો પ્રોફિટ વાત કરી છે, પરંતુ પ્રોફિટની સામે આપણને લોસે હતો. તમે જો રકમ વ્યવસ્થિત સમજી હોય તો અહીંયા જો આપણને 150 આપેલા છે અને આ લોસ છે, તો આપણે કાઉન્સમાં લખશું. આ બેનો ફેરફાર લેવાનો અને એ ટૂંકમાં લખેલું છે. આ બેનું શું કરવાનું છે, માઇનસ તફાવત કાઢવાનો છે. ચલો, તો તફાવત આપણે ફેરફાર કઈ રીતે મળે, તો જો હવે અહીંયા તમારે શું કરવાનું છે, 2 વર્ષ આપેલા છે, તો હવે આ જે 150 આપેલા છે એમાંથી આ માઇનસ કરવાના છે. પરંતુ જો અહીંયા વાંચો તો આ ખોટ લખી છે. શું લખી છે, ખોટ. ચલો, અહીંયા ખબર પડી ગઈ, અહીંયા ખોટ લખી છે એટલે 150 આવી રીતે આવશે અને માઇનસ કરવાના છે. અને આ તો ઓલરેડી માઇનસ છે, તો માઇનસ તો શું થઈ જાય, પ્લસ થઈ જાય 180. ચલો, આઈ હોપ કે તમને સમજાઈ ગયું હશે.
ચલો એટલે નફાનો ફેરફાર કેટલો મળ્યો છે 180. શું કામ 180 મળ્યા તમને ખબર છે ને સ્ટુડન્ટ્સ? તો જો અહીંયા તમારે 150 માઇનસ કેટલા કરવાના છે 30, પરંતુ આ તો ઓલરેડી ખોટ છે, ખોટ તો માઇનસમાં જ હોય છે, તો માઇનસ માઇનસ પ્લસ થઈ જાય 180. ચલો સ્ટુડન્ટ્સ, હવે વેચાણમાં ફેરફાર છે એ આપણે શોધી. તો જો વેચાણ તમારી પાસે જો અહીંયા સમક્ષ છે, તો હવે અહીંયા તમે વેચાણ ગોતો. તો અહીંયા વેચાણ ક્યાં છે? જો આ રહ્યું, આ વેચાણ છે. હવે આ બેનો તમારે ડિફરન્સ કાઢવાનો છે. તો 2021 છે, એમાંથી 2021-22નું કેટલું છે 5500. તો 5500 માઇનસ 50 એટલે કે 5050 આ તમારે બાદ બાકી કરવાની છે. તો સ્ટુડન્ટ બાદ બાકી કરશો તો 450 મળશે. ચલો આટલું ખબર પડી ગઈ. અને અહીંયા ફોર્મ્યુલા છે આપણું. તો હવે અહીંયા આપણું ફોર્મ્યુલા હતું PVR. તો PVRનું ફોર્મ્યુલા શું હતું કે ચેન્જ ઇન પ્રોફિટ ડિવાઇડેડ બાય ચેન્જ ઇન સેલ્સ. તો પ્રોફિટ કેટલો મળ્યો 180 અને છેદમાં કેટલા આવશે 450. ચલો આ બેનો ભાગાકાર કરી નાખો સ્ટુડન્ટ્સ. ચલો અને ગુણ્યા તમે 100 કરવાનું ભૂલતા નહીં સ્ટુડન્ટ્સ, કારણ કે ગુણોત્તર કે રેશિયો કે ત્યારે હંમેશા 100 કરવું પડે. સૂત્રમાં આપણે 100 લેવા જ પડશે. ચલો ગુણોત્તર કે ત્યારે તો 180 ગુણ્યા 100 ભાગ્યા 450. ચલો આન્સર મળી જશે સ્ટુડન્ટ્સ તમને બધાને. અને પહેલું સ્ટેપ તમે સોલ્વ કરી નાખ્યું સ્ટુડન્ટ્સ, તમે જ સોલ્વ કરી નાખ્યું છે. જો તમને આવડી ગયું કાંઈ નથી દાખલામાં. હવે સિમ્પલ સ્ટેપ છે. ચલો બધાને આ શોધતા આવડી ગયું હશે કે 150 માઇનસ 130. તો એ માઇનસ કેમ છે ખબર છે ને, ખોટ છે એટલે. અને જો અને હા પ્લસ હોત તો આપણે માઇનસ થાત, પરંતુ પ્રોફિટ હોત તો થાત. અહીંયા પ્રોફિટ નથી, લોસમાં છે એટલે. ચલો 40% બધાને મળી ગયું હશે. હવે ફિક્સ કોસ્ટ, તો જો અહીં સ્ટેપ બાય સ્ટેપ દાખલો છે એ ગણતું જવાનું છે. ચલો હવે આપણે અહીંયા શું કીધું છે કે સ્થિર ખર્ચાઓ. તો ચલો ફિક્સ આપણે ગણતરી કરી. તો હવે આપણે એફસીનું ફોર્મ્યુલા પહેલાં પાકું કરવું પડે. તો ફોર્મ્યુલા એનું શું છે તો કે C માઇનસ P. C એટલે કન્ટ્રીબ્યુશન માઇનસ પ્રોફિટ. ચલો સ્ટુડન્ટ્સ અહીંયા તમે ખાસ યાદ રાખજો, આ ટાઈપનું એક ફોર્મ્યુલા આવશે કે એફસીનો પહેલાં અંગ્રેજીમાં કહી દઉં છું કે C માઇનસ P. એફ એટલે શું થશે સ્થિર ખર્ચા. તો આને ગુજરાતીમાં એવી રીતે કહેવાશે કે સ્થિર ખર્ચા. અને પછી અહીંયા તમારે લેવાનો છે ફાળો એટલે કન્ટ્રીબ્યુશન, અને માઇનસ થશે નફો. આ રીતે તમારે ખાલી બાદ બાકી કરવાની છે. ચલો હવે અહીંયા આપણે વસ્તુ જે જોવાની હોય, તો આપણી પાસે નફો છે તો નફો તો આપણને આપેલો જ હશે સ્ટુડન્ટ્સ પહેલાં રકમમાં. ચલો તો રકમમાં આપણે નફો છે એ હમણાં જો શોધતા શીખડાવું કઈ રીતે આવશે, કારણ કે એ 1000માં છે એટલે. જો અહીંયા તમારી પાસે હવે આપણે ગમે એક જ વર્ષનું કરવાનું હોય છે. તો જો પહેલાં છે ને હું તમને જે છેલ્લું વર્ષ છે એનું કરાવી દઉં, કારણ કે જે લાસ્ટ યર હોય ને એનું જ વધારે કરાય. તો 2021-22ની આપણે ગણતરી કરી. ચલો અહીંયા જ કરી દઉં છું કે સી એટલે શું થશે કન્ટ્રીબ્યુશન. તો હવે પહેલાં આપણે કન્ટ્રીબ્યુશન શોધવું પડશે. તો કન્ટ્રીબ્યુશનનું સૂત્ર શું છે કે સેલ્સ મલ્ટિપ્લિકેશન PVR. ચલો તો સેલ્સ તો C 2021ની ગણતરી કરી. તો 2021માં તમે જુઓ અહીંયા તમને કેટલા આપેલા છે 5500. તો 5500 છે એને ગુણ્યા તમારે 1000 કરવાના છે. ચલો કેલ્સીમાં 1000 કરી નાખજો. 5000 ગુણ્યા 1000. ચલો તો તમને મળી જશે 55 લાખ. ચલો આઈ હોપ કે તમને ખબર પડી ગઈ હશે. આ 5000 છે એને ગુણ્યા તમારે કેટલા કરવાના છે 1000. એટલે તમને આન્સર કેટલો મળશે એ ખાસ તમે કહેજો. અહીંયા તમને મળી ગયો હશે 55 લાખ. ચલો અને આના ઉપર PVR, તો આના ઉપર PVR કેટલો કરવાનો છે 40% તમારે કરવાનો છે. ચલો હવે આનો આન્સર તમે કહી દેજો, 40% કરી નાખજો અહીંયા વિદ્યાર્થી મિત્રો, કે તમારી પાસે જે 55 લાખ તમને મળ્યા છે એના તમે 40% કરી નાખજો. ચલો એટલે 22 લાખ બધાને મળી જશે. ચલો આઈ હોપ કે તમને આટલું આવડી ગયું હશે. અને આ જ મેં ફોર્મ્યુલા તમને અહીંયા આપેલું છે. અને હા હવે સ્ટુડન્ટ્સ એ મેં તમને પહેલાં ફાળો શોધાવ્યો છે, આપણી પાસે કન્ટ્રીબ્યુશન નહોતું એટલા માટે. તો જો અહીંયા એફસીનું ફોર્મ્યુલા તો મેં તમને કીધું હતું જ શરૂઆતમાં કે એફસીનું ફોર્મ્યુલા શું છે એટલે કે સ્થિર ખર્ચનું ફોર્મ્યુલા શું છે ફાળો માઇનસ નફો, એટલે કન્ટ્રીબ્યુશન માઇનસ પ્રોફિટ. પરંતુ આપણી પાસે કન્ટ્રીબ્યુશન જ નહોતું. તો કન્ટ્રીબ્યુશન જો આપણે 2021 અહીંયા લખ્યું છે, આપણે 2021ની ગણતરી કરી છે. તો ચલો હવે અહીંયા આપણે 2021ની ગણતરી કરી છે. અને હા તમે ગમે એક જ વર્ષની બતાવવાની હોય છે હંમેશા. જ્યારે ફિક્સ કોસ્ટ કે આ ટાઈપના સમમાં હંમેશા એક જ વર્ષની ગણતરી બતાવવાની. યુનિટ 1 છે એમાં. ચલો તો સ્ટુડન્ટ્સ હવે જો અહીંયા તમને
તો ફાળો છે આપણે શોધ્યું છે, પહેલાં આપણને ફાળો નહોતો તો વેચાણ આપણને આપેલું હતું તો મેં કીધું હતું એમ કે ભાઈ વેચાણ છે એ 5,500 છે, એને ગુણ્યા તમારે કેટલા કરવાના 1,000 કરવાના, કારણ કે એવું રકમમાં કીધું છે એટલે થશે 55 લાખ. 55% તમારે શું કરવાના છે 40%, એટલે તમને મળશે 22 લાખ. અને આ 22 લાખ છે એ તમારે ક્યાં લેવાના છે સૂત્રમાં. અને તમારે નફો તો મળી જ ગયેલો છે 1,50,000. તો એ પણ કેમ આવ્યો એ પણ સમજાવી દો. વળી ઘણાને એમ નહીં ખબર હોય કે આ સાહેબ ક્યાંથી આવ્યા 1,50,000. ચલો આપણે 2020 અને 21ની ગણતરી કરી છે. ચલો 2020 અને 21, ચલો 2020 અને 21માં જોઈ તો જો 2021માં એ નફો, તો નફો જો ક્યાં લખ્યું છે ને એ તમે જુઓ તો આ તો ખોટ છે, તો નફો કયો છે આ, તો 150 ગુણ્યા જો અહીંયા 1000 લખ્યું છે તો 150 ગુણ્યા તમારે કેટલા કરવા પડે 1000 કરવા પડે. ચલો 1000 કરશો એટલે 1,50,000 મળશે. ચલો આઈ હોપ કે તમને ખબર પડી ગયું હશે કે તમારી પાસે કાંઈ નથી, આ જે તમને 150 આપ્યા એને 1000 કીધું છે તો ગુણ્યા 1000માં ફેરવવાનું છે. ચલો 1,150 તમે છે એને ગુણ્યા 1000 કરો એટલે તમારો આન્સર આવશે 1,50,000. ચલો ડન. આઈ હોપ કે તમને આ સૂત્ર સમજાઈ ગયું હશે સ્ટુડન્ટ્સ. આપણે ગમે એક જ વર્ષની ગણતરી કરવાની હોય છે અને સિંગલ વર્ષવાળું હોય તો આ ટાઈપનું જ આવે છે. ચલો આઈ હોપ કે આ તમને સમજાઈ ગયું હશે. સ્થિર ખર્ચા બધાને આવડી ગયા હશે કે ફાળો તમને 22 લાખ ક્યાંથી મળ્યા છે એ પણ મેં કીધું છે કે આ કન્ટ્રીબ્યુશન આપણે શોધ્યું છે. આપણને ફાળો આપેલો નહોતો એટલે આપણે પહેલાં ફાળો શોધ્યો છે, એટલે ફાળાનું સૂત્ર શું છે વેચાણ ગુણ્યા પીવીઆર, અને વેચાણ મળી જાય એનું પીવીઆર રેશિયો તો આપણે ઉપર હતો અને એની ટકાવારી કાઢી નાખો એટલે તમને મળી જાય. અને જો તમારે આના જ બેઝ ઉપર હવે આવી રીતે 2020નું કરવું હોય તો એ તમે કરી શકો છો. જો સેમ ફોર્મ્યુલા છે 2020ની તમારે ગણતરી કરવી હોય, દાખલા તરીકે 2020 આ છે અને આ 2020-21 છે, તો હવે અહીંયા તમારે શું કરવાનું, તો આનું ફોર્મ્યુલા શું હતું તો કે ભાઈ પહેલાં આપણે સી શોધવાનું. સી બરાબર એટલે શું થશે ફાળો, તો આને કહેવાશે ફાળો. તો ફાળો કઈ રીતે મળશે તો કે વેચાણ ગુણ્યા તમારે શું કરવાના 40% પીવીઆર રેશિયો. તો અહીંયા સેલ્સ છે તો સેલ્સ કેટલું છે, તો હવે અહીંયા જો તમારે આ રકમ લેવાની 50-50, તો અહીંયા તમારે કેટલા કરવાના 50-50 ગુણ્યા કેટલા કરવાના 1,000. ચલો આ બેનો ગુણાકાર કરશો એટલે કેટલા મળશે 20 લાખ. ચલો 20,20,000 તમને મળશે. અને આના તમારે પાછા કેટલા તમારે આ તમને જે જવાબ મળી જાય છે એના ઉપર તમારે શું કરવાનું છે પ્રોફિટ બાદ કરવાનું છે. તો જો પ્રોફિટ નથી, હવે આ જે 20,20,000 છે ને એમાં આપણને તમે જોઈ જ લ્યો આયરે કે ભાઈ તમારે અહીંયા શું કીધું છે કે પ્રોફિટ, તો પ્રોફિટ તમને આપ્યો જ નથી. જો અહીંયા તો તમને ખોટ આપી છે 30, તો 30 ગુણ્યા પહેલાં તમે 1000 કરો. હવે 30 ગુણ્યા તમે 1000 કરો એટલે તમને કેટલા મળી જાય 30,000. તો હવે તમારે શું કરવાનું છે માઇનસ કરવાનું છે. તો 20 જે ટૂંકમાં તમારી પાસે 20,20,000 છે એમાંથી તમે માઇનસ તો શું થઈ જાય પ્લસ થઈ જાય. તો હવે ઓલા જે 20,000માંથી તમે 50,000 થઈ જશે. તો તમારે શું કરવાનું છે આ રીતે ગણતરી કરવાની છે. સ્ટુડન્ટ્સ અહીંયા સિમ્પલ કહી દઉં છું, કાંઈ નથી કરવાનું. આ જે ગણતરી મેં તમને શીખડાવી છે આ તો કરવી હોય તો કરવાની છે, પ્રેક્ટિસ માટે છે. જો તમે કરવી હોય તો કરી શકો છો. કે અહીંયા જો સ્થિર ખર્ચ આપેલું હતું, પછી ફાળો આપેલું હતું, નફો આપેલું હતું, પછી અહીંયા જે વેચાણ છે અને પીવીઆર છે, તો અહીંયા જો મેં 1000 છે ને એ લીધા છે. ચલો હવે આ તો તમારે ગણતરી કરવી હોય તો તમે કરી શકો છો. એક્સ્ટ્રા જે એડિશનલ યર્સ છે એ તમારે કરવું હોય તો તમે કરી શકો છો. 2020 અને 21નું સેમ ગણતરી જ થશે, પણ આ ગમે એક જ વર્ષનું કરવાનું હોય છે. ફિક્સ આપણે પતી જાય છે. ચલો ફિક્સમાં બધાને ઓકે છે. ત્યાર પછી આપણે બીઈપી શોધી કે બ્રેક ઇવન પોઈન્ટ છે, એટલે કે સમતુત બિંદુઓ વેચાણો. એનું ફોર્મ્યુલા શું છે તો કે 2/1. 2/1 એટલે શું, બીજાનું જે જવાબ મળ્યો ને એને ભાગ્યા પહેલું કરી નાખવાનું અને ગુણ્યા 100 કરી નાખવાના છે. ચલો તો કાંઈ નથી આમાં, તો તમારે શું છે સિમ્પલ છે. અને હા ડાયરેક્ટ ટકાવારી કાઢો તોય ચાલે જો આ રીતે તમારે કરવું હોય. અને હા તમારે આ 100 ન લેવા હોય તો તમે આ રીતે ટકા કરી શકો. તો તમે કેલ્સીમાં જો આની ગણતરી કરો એટલે તમને આવડી જશે. ચલો આની તમે ગણતરી કરો છો તો તમને આવડી જશે. ચલો આઈ હોપ કે તમારો જવાબ છે આવી ગયો હશે. ચલો બધાને લોકોને આવડી ગયું હશે કે જો તમારે ટકાવારી ન કરવી હોય 100 તો તમે આ રીતે કરી શકો. અને હા તમારે બીજી રીતે કરવી હોય તો એ આ રીતે થશે કે તમારે જો ટકાવારી કાઢતા ન આવડે તો જ્યારે આ રીતે હોય ત્યારે તમારે ગુણ્યા 100 કરી નાખવાના. સેમ જવાબ જ આવશે 51,25,000.
ચલો બીઈપી બધાને આવડી ગયું અને હવે છેલ્લું સ્ટેપ છે. તો મેં તમને કીધું હતું ભાઈ કે ટોટલ હું 15 મિનિટ લઈશ, તો 13 મિનિટ 3 થઈ હતી ત્યારે મેં શરૂઆત કરી હતી અને હવે વિડીયોનો અંત થવા આવ્યો છે કે કેલ્ક્યુલેશન ઓફ ધ સેલ્સ એન્ડ પ્રોફિટ. તો આજે તમને 1,90,000 આપી જ દીધા છે ભાઈ. હવે જો અહીંયા સ્ટેપ બાય સ્ટેપ જ દાખલો થાય છે કે બીઈપી આપણે શોધી લીધું, સેલ્સ એન્ડ બીઈપી. તો હવે વધ્યું શું? સેલ્સ એટ 1,90,000નું નફાનું વેચાણ. તો એ જો તમને 1,90,000 આપી જ દીધા છે. બસ હવે આની અંદર તમારે કાંઈ નથી કરવાનું, સિમ્પલ છે. તો અહીંયા તમારે કરવાનું શું ને એ તમને કહી દઉં. આ જે 1,90,000 છે ને એમાં તમારે વત્તા કરવાના છે એફસી. એફસી એટલે ફિક્સ ખર્ચ. તો જે ફિક્સ ખર્ચ છે એટલે ફિક્સ્ડ કોસ્ટ તમને નંબર 2માં મળી હતી. ચલો નંબર 2માં તમને ખબર હોવી જોઈએ 22 લાખ આપણને મળી હતી. ચલો તો આ ટાઈપનું તમને મળી જાય છે. ચલો સોરી 22 લાખ નહીં, આપણી ફિક્સ કોસ્ટ છે એ કેટલી હતી તમારી શરૂઆતમાં? 20,50,000 આપણે જે શોધી હતી એ. ચલો અહીંયા આપણને ફિક્સ કોસ્ટ છે એ મળી જાય છે. ચલો તમે જોઈ શકો છો. તો અહીંયા તમારી પાસે જે છે આ બેનો સરવાળો કરી નાખો. 20,50,000 વત્તા તમારે કેટલા કરવાના છે? 1,90,000. આ બેનો સરવાળો કરી નાખો. બસ એના તમે 40% કાઢી નાખો. એના તમે 40% કાઢી નાખો એટલે આન્સર તમારે આવી જશે. ચલો તો આઈ હોપ કે અહીંયા દાખલો છે એ તમને ખબર પડી ગઈ હશે. તો જો આ દાખલામાં કાંઈ નથી, હાવ સિમ્પલ દાખલો છે. આવો દાખલો તમને ખરેખર 10 માર્કની જગ્યાએ 20 માર્કમાં પૂછે કે સેલ્સ ઓફ પ્રોફિટ છે એટલે નિર્ધારિત સેલ્સો તમને આપેલું જ હતું અને ફિક્સ્ડ છે એ આપણને નંબર 2માં મળ્યા હતા. 20,50,000 આ બેનો સરવાળો કર્યો અને એના તમે 40% કાઢી નાખો એટલે તમને આવડી જશે. ચલો અહીંયા તમારો દાખલો છે. મેં તમને કીધું હતું કે ભાઈ 15 મિનિટમાં હું તમને સમજાવી દઈશ અને ડેફિનેટલી 3 ચાલુ કર્યું હતું. અત્યારે 17 થઈ છે તો 14 મિનિટ લગભગ થઈ છે. તો આઈ હોપ કે આ દાખલો તમને સમજાઈ ગયો હશે. અને વિદ્યાર્થી મિત્રો આ વિડીયો જો તમને ગમ્યો હોય તો મેક્સિમમ આ વિડીયોમાં તમે 50 લાઇક કરજો. જેવી 50 લાઇક થશે એવા હું તમને છે નેક્સ્ટ જે તમારા આઈએમપી સેશનનો વિડીયો પણ અપલોડ કરી દઈશ. અને જો તમારી લાઇકનો ટાર્ગેટ પૂરો થશે તો યુનિટ 2 અને યુનિટ 3 છે એ પણ એક્સપ્લેન કરીશ. પરંતુ જો તમે લાઇકનો ટાર્ગેટ કમ્પ્લીટ કરશો તો જ આ એક કન્ડિશન છે એવું માનજો. જો તમે લાઇકનો ટાર્ગેટ કમ્પ્લીટ કરશો તો હું તમારા માટે ડેફિનેટલી યુનિટ 2 અને યુનિટ 3ના પણ આઈએમપી સેશન છે એ આપી દઈશ. એટલે જેથી કરીને કોઈને પ્રશ્ન ન રહે. અને ત્યાર પછી આઈએમપી સમની પીડીએફ મેળવવા માટે એ પણ હું તમને પ્રોવાઈડ કરીશ કે સજેસ્ટ કરીશ કે ક્યાંથી તમારે પરચેસ કરવાની છે. તો આઈ હોપ કે આ વિડીયો તમને ગમ્યો હશે. અને જો મેં તમને કીધું એમ કે જો તમે જે વિડીયો જોવો છો એ ફટાફટ લાઇક કરો. જો તમારે સેશન જોતા હોય તો તમે એવી રીતે ફટાફટ લાઇકનો ટાર્ગેટ કમ્પ્લીટ કરો. લાઇક ધીસ વિડીયો, શેર ધીસ વિડીયો, ફોલો વિથ SGC.